એઈસી 125 એમાં કથા સાહિત્ય અને એમાં હિતોપદેશ નિયત અંશ મિત્રલાભ યુનિટ 1 હિતોપદેશ કથામુખ ભાગ તથા મિત્રલાભની પ્રથમ કથા એટલે મિત્રલાભ જે છે એટલો જ ભાગ આપણે સમજવાનો હો ને. અને દ્વિતીય કથા અનુવાદ વિવેચન કથાનો નીતિબોધ અને સમીક્ષા. યુનિટ 2 હિતોપદેશનો પરિચય હિતોપદેશની કથાઓમાં માનવ મૂલ્યો કથા સાહિત્યમાંથી પ્રાપ્ત થતો વ્યવહારબોધ બરાબર. આ થયું એઈસીનું. અને એમાં બીજું યુનિટ આપણે સેલ્ફ સ્ટડીમાં આપણે અસાઇનમેન્ટ લઈશું એટલે બંને ભેગું પતે. બરાબર ને? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?